નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયત ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિયાનો અમલી બનાવ્યા છે અને રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે, જેના પરિણામે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યના કુલ 69.25 લાખ ખેડૂત પરિવારોએ રૂપિયા 21,086 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે કૃષિ ક્ષેત્રને ડિજિટલ માધ્યમથી સશક્ત બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી યોજના અમલી બનાવી છે. આનાથી ખેડૂતો યુનિક ફાર્મર આઈડીનો ઉપયોગ કરીને ખાતર ખરીદી, ટેકાના ભાવે પાક વેચાણ અને યોજનાકીય સહાય મેળવી શકશે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે અગાઉ 60,000 રૂપિયા સહાય મળતી હતી, જે સરકારે વર્ષ 2025-26થી વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી છે. સરકારે અત્યાર સુધી 21 જેટલા કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને વધુમાં વધુ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું. આ દરમિયાન સરદાર કૃષિનગર, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તથા કૃષિ વિભાગના નિષ્ણાતોએ રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી યોજનાઓ, સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈ મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું તથા સ્થળ પર કૃષિ પ્રદર્શનની સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી 18 જેટલા ખેડૂત લાભાર્થીઓએ સરકારની બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. જેમાં કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે AGR 50 ટ્રેક્ટર, રોટાવેટર, પોટેટો ડિગર, પાવણિયા, પ્લાવ, કલ્ટિવેટર, કેટલ શેડ, પશુપાલન અને ફળફળાદી પાક અંતર્ગત સહાય આપવામાં આવી હતી.